છોટાઉદેપુર જિલ્લાનું સિમલફળિયા ગામ આજરોજ બીજા ગામોમાં ઉજવાયેલા અલગ અને અનોખી રીતના દેવોના ઘોડા અને પેઢી બદલવાનો તહેવાર ઉજવાયો। આ પ્રોગ્રામ આજરોજ ચાલુ થયેલ છે, જેની પૂર્ણાહુતિ 7 તારીખે થશે। આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દેવોની પેઢી બદલવાનો મોસમ। વધુ એક સિમલફળિયા ગામ દેવોની પેઢી બદલવાની તૈયારીઓમાં જોતરાયું છે। સિમલફળિયા ગામના લોકો ઢોલ માંદલ સાથે ગામમાં દેવોના ઘોડાના સ્થાપના કરી 200 વર્ષ બાદ ગામ દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવશે। આખા ગામના લોકોમાં ભારે ઉત્સાહ। દેવોના ઘોડા હસ્તાંતરણની પ્રક્રિયા। દેવોના ઘોડા ઘડવાનો ઓર્ડર જે કુંભારને આપ્યો હોય તે કુંભારના ઘરેથી દેવોના ઘોડા સ્વીકારતી વખતે બળવો ધૂણતો પ્રત્યેક ઘોડાને તપાસે, જે બાદ ઘોડાને ગ્રામ લોકો સ્વીકારે છે। ગામે આવ્યો રૂડો અવસર, લાખોના ખર્ચે ગામના લોકો કરુંડિયા ઈંદની ઉજવણી સાથે દેવોની પેઢી બદલ આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતા પેઢી નાખવામાં આવતી અને 2 મહિના પૂર્વે ગામના સરપંચ આગેવાનો ભેગા લીધા। ગામના લોકો માત્ર બહાયેલું જમીન પર પધારી કરી સુવાનું આદિવાસી સમાજના રીત રિવાજ। 7 તારીખે પ્રોગ્રામ સમાપ્ત થશે। અમારા ગામમાં 200 વર્ષ પહેલા દેવોની સ્થાપના હતી, ત્યાર પછી બધા ભૂલી ગયેલા। અત્યારે 200 વર્ષ થયા, પેઢી બદલવાનું કામ અમે કરી રહ્યા છે। સૌ ગામના સાથે મળીને અમે આ દેવોની સ્થાપના કરી છે। કયું ગામ? સિમલફળિયા। શું નામ? રાઠવા રેશિંગભાઈ જગલાભાઈ, સરપંચ। છોટાઉદેપુર તાલુકાના સિમલફળિયા ગામે આદિજાતિ ના પરંપરા મુજબ અમે દેવોની પેઢી બદલવા જઈ રહ્યા છે। ત્યારે અમારા સિમલફળિયા ગામે આ અગાઉ અમારા જે મોટેરાઓ હતા તે 200 વર્ષ અગાઉ આ પેઢીઓ નિમણૂક કરી હતી અને આ રાજા ફતેહસિંહ રાજા વખતે આ પેઢી બદલી હતી। તો 200 વર્ષ થઈ ગયા, તો અમારા જે આદિવાસી ભાઈઓએ આ પેઢી માટે સ્થાન લીધું છે। તો આ આદિવાસીઓએ 1 અઠવાડિયાનો આની તૈયારી કરતા હોઈએ છીએ। ફંડ ભેગું કરી અને 9 દિવસ નાચગાન કરી અને દેવોને અને પધરાવવામાં આવે છે અને નાચગાન પણ કરે છે। મારું નામ અરવિંદભાઈ ફતુભાઈ, માજી સરપંચ સિમલ। પ્રોગ્રામ ક્યારે સમાપ્ત થશે? 7 તારીખે। ગામ સાહેબ પેઢી બદલવાનો નિર્ણય અમે લીધો। અમને એ વાતનો ગર્વ છે કે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા કરી તો અમારે સિમલફળિયા ગામમાં અમારા દેવોની પ્રતિષ્ઠા કરી, તો એ વાતનો અમને બહુ ગર્વ છે। અમને બી આનંદ થાય કે દરેક ઘરોમાં દરેક જણે ફંડ ભેગું કરીને આ ગામમાં આ ઉત્સવ કર્યા। અમને બહુ આનંદ છે કે આ ગામમાં આ પ્રતિષ્ઠા દેવોની પેઢી બદલી, એ વાતનો અમને ખૂબ ગર્વ છે। અમારા આદિવાસી સમાજ કોઈ ઓળખતું નહોતું, પણ આજે અમે દિલ્હીમાં એનો જાહેરાત કરવાના છે કે સિમલફળિયામાં આદિવાસી સમાજ છે અને એ દેવોની પેઢી કર્યા છે। એટલે અમારા બાળકો, અમારા છોકરાઓ આદિવાસી ગહેર અને રાઠવા છે, પ્યોર રાઠવા। તમારી રસોઈ તૈયાર થઈ ગઈ છે। અહીંથી રમતા રમતા અખાડામાં જવાનું, ત્યાં જમીને પછી છૂટા થવાનું છે। એ નમ્ર વિનંતી છે।